સુરતમાં પ્રેમ લગ્ન કર્યા બાદ છૂટાછેડા પણ થઈ ગયા બાદ પણ પત્નીના ત્રાસથી યુવકે આખરે આપઘાત કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે। સુરતમાં ઓનલાઈન બિઝનેસ કરતા વેપારીને તેની પૂર્વ પત્ની અને મિત્રોએ માર મારતા આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે। વેપારીએ આપઘાત કરતા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેને આક્ષેપ કર્યો હતો કે તેની પૂર્વ પત્ની શીતલ અને તેના 11 મિત્રોએ તેને માર મારીને આપઘાત કરવા મજબૂર કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। મૃતકે વિડીયો અને સુસાઇડ નોટમાં પૂર્વ પત્નીએ દગો આપ્યાની પણ વાત કરી છે। વેપારીએ મોટા વરાછા ખાતે દુખિયાના દરબાર રોડ પાસે દવા પીધી હતી। મૃતકે સુસાઇડ નોટમાં એવું પણ લખ્યું હતું કે મેં એને એક મોકો આપ્યો અને એણે મારી સાથે ગેમ કરી નાખી છે। મારા મરવા પાછળ ઘણા બધા લોકો જવાબદાર છે। આ ઉપરાંત પોલીસને તપાસ દરમિયાન મૃતકના વાહનમાંથી સુસાઇડ નોટ પણ મળી આવી હતી, જ્યારે તેના ફોનમાંથી 3 વિડીયો પણ મળ્યા હતા। પોલીસે મૃતકના પરિવારની ફરિયાદના આધારે તથા મૃતકની સુસાઇડ નોટ અને વિડીયોના આધારે ઉત્તરાયણ પોલીસે પૂર્વ પત્ની સહિત તેના 11 મિત્રો સામે ફરિયાદ નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં મૃતકની પૂર્વ પત્ની શીતલ રાઠવા અને તેના પ્રેમી મોહસિન ઉર્ફે ટાઈગર મેમણની નવસારીથી ધરપકડ કરી છે। આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે, સાથે મૃતકની પૂર્વ પત્ની તથા તેના પ્રેમીની ધરપકડ કરી આ સમગ્ર મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। મારું નામ નરેન્દ્ર ડોબરિયા છે। બનાવ જયદીપે 4 તારીખે દવા પીધી, એટલે બીજા દિવસે અમે એની બધી અંતિમક્રિયા પતાવીને અમે એના વિડીયો, એના ફોન તપાસતા એમાંથી વિડીયો મળ્યા અને એની ગાડીમાંથી એક સુસાઇડ નોટ મળી। એ જોતાં અમને ખબર પડી કે એની પૂર્વ પત્ની શીતલ અને એના મિત્રોએ ભેગા મળી અને એને શારીરિક અને માનસિક ત્રાસ આપેલો, જે તેનાથી સહન ન થતો તેને આત્મહત્યા કરી। સુસાઇડ નોટમાં શું એ જ એના શીતલ અને તેના મિત્રો દ્વારા એને કેવી રીતે હેરાન કરવામાં આવેલો એ બાબતે એને બધું એમાં લખેલું છે। વિડીયો જે બનાવ્યા છે, વિડીયો કેટલા બનાવ્યા છે અને ક્યારે ટોટલ એને 3 વિડીયો બનાવેલા છે। એક જે દિવસે અમે સુસાઇડ કરી એ દિવસનો છે અને 2 વિડીયોની પહેલાં એ 2 વિડીયો એવા છે ત્યારે પણ એને એટેમ્પ કરેલો પણ હિંમત નહીં થયેલી, અને આ વિડીયો બધી જ વિગતો એને આપેલી છે કે કોણ કેવી રીતે હેરાન કરતું અને બધી જ માહિતી આપી। જયદીપની લાઈફમાં શીતલ કેવી રીતે આવી, કેટલા મહિના રહીને જતી રહી? એ બંનેનો પરિચય કેવી રીતે થયો તો વધારે ખ્યાલ નથી મને, પણ 30 ઓક્ટોબર 2023ના દિવસે એ લોકોએ મેરેજ કરેલા અને 2 કે 3 મહિના સાથે રહેલા। પછી બંને 15 ફેબ્રુઆરી 2024ના દિવસે છૂટા થઈ ગયેલા અને એના વિડીયોઝ અને બીજી બધી એના ફોનના રેકોર્ડિંગ્સ જોતાં અમને ખબર પડી કે જે લગ્ન થયેલા હતા એ પણ શીતલે બળજબરીપૂર્વક કરેલા, એને ઇમોશનલ બ્લેકમેલ કરી। એ જ્યારે શીતલ સાથે અહીંયા ડિવોર્સ થઈ ગયા હતા ત્યારે પછી શીતલ અહીંયા આવતી હતી? હા, એ રોજ અહીંયા આવતી અને અહીંયા ઘરના લોકોને ધમકાવતી, ઉપરથી પડી જઈને સુસાઇડ કરેલી છે એવી રીતે ધમકાવતી। એ સિવાય દહેજ અને એસોસિટીના કેસમાં તમને બધાને ફસાઈ દેશે એવી ધમકીઓ પણ આપતી, અને આ બાબતે 2024 જૂન મહિનામાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ થયેલી છે।